નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો N24 ગુજરાતી। તો નજર કરીશું આજના મહત્વના સમાચાર પર। પાદરા તાલુકાના કડખડી ગામે બાંધકામ દરમિયાન અકસ્માત, દિવાલ ધરાશાયી થતા એકનું મોત, વડુ પોલીસ તપાસમાં જોડાઈ। પાદરા તાલુકાના કડખડી ગામે આવેલું ટાવર વાળું ફળિયામાં બાંધકામ દરમિયાન ગંભીર અકસ્માત સર્જાતા એક વ્યક્તિનું મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે। મળતી માહિતી અનુસાર કડખડી ગામે કાંતિભાઈનું મકાન નિર્માણાધીન હતું। મકાનનું સ્લેબ માર્યા બાદ બાંધકામની સ્થિતિ અને ગુણવત્તા ચકાસવા માટે કોન્ટ્રાક્ટર દ્વારા એક મજૂરને ઉપર મોકલવામાં આવ્યો હતો। તે દરમિયાન બાજુમાં આવેલ મકાનની દિવાલ અચાનક ધરાશાયી થઈ જતા મજૂર તેની નીચે દટાઈ ગયો હતો। આ અકસ્માતમાં જંબુસર તાલુકાના વેડજ ગામના રહેવાસી મહેશભાઈ રમણભાઈ જાદવનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું છે। ઘટનાને પગલે વિસ્તારમાં શોકની લાગણી સાથે રોષનો માહોલ પણ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના આક્ષેપ મુજબ ગામ ગજરાના કોન્ટ્રાક્ટર બ્રિજેશ પટેલ દ્વારા બાંધકામમાં ગંભીર બેદરકારી દાખવવામાં આવી હતી। વધુમાં કોન્ટ્રાક્ટર પાસે જરૂરી લાયસન્સ ન હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ વ્યાપ્યો છે। ઘટનાની જાણ થતાં વડુ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી આગળની કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। પોલીસે અકસ્માતના કારણો, બાંધકામની મંજૂરી અને કોન્ટ્રાક્ટરની જવાબદારી સહિતના મુદ્દાઓ પર તપાસ તેજ કરી હોવાનું જાણવા મળ્યું છે। આ બનાવ બાદ બાંધકામ સાઇટ પર સલામતીના નિયમોનું પાલન થાય છે કે નહીં તે મુદ્દે પણ અનેક સવાલો ઉભા થયા છે। સ્થાનિકોએ જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। રિપોર્ટર સરફરાઝ દિવાન, વડુ, N24 ગુજરાતી ન્યૂઝ, ભરૂચ।